સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાણપુર હાઈવે પર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ભાર્ગવભાઈ અને મોહિતભાઈ કે જે લીંબડીથી પોતાના ઘર તરફ ભરગુપુર બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન એકાએક લીંબડી રાણપુર હાઈવે પર આવેલ પાદરીના પાટિયા નજીક તેમની બાઇક એક ટેન્કરની વચ્ચે સામસામે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો। આ ઘટનામાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા તેમની સારવાર અર્થે 108ના એએમટી જયાબેન અને પાયલોટ રઘુભાઈ જોગરાણા દ્વારા લીંબડી તાલુકા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ફરજ પરના તબીબ દ્વારા મોહિતભાઈની ગંભીર હાલત જણાતા તેમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક 108ના બીજા પાયલોટ વીરુભાઈ અને એએમટી નિશાબેન દ્વારા તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। લીંબડી નેશનલ હાઈવે તેમજ ગ્રામ્ય રોડ ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।